યુનાઇટેડ સ્ટેટ્સના 6 દિવસીય સત્તાવાર પ્રવાસ માટે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રવાના થયા। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર 6 દિવસીય સત્તાવાર પ્રવાસે યુનાઇટેડ સ્ટેટ્સ માટે રવાના થયા। આ પ્રવાસ ડોનાલ્ડ ટ્રમ્પના પુનઃ ચૂંટણી પછી ભારત અને યુએસ વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય રાજનૈતિક મુલાકાત છે। આ પ્રવાસ દરમિયાન ડોક્ટર જયશંકર તેમના અમેરિકી સમકક્ષ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ ચર્ચાઓમાં રક્ષણ, સહકાર, વેપાર અને મહત્વપૂર્ણ અને ઉદયમાન ટેકનોલોજી જેવા વિષયોનો સમાવેશ થવાની અપેક્ષા છે। આ ઉચ્ચ સ્તરીય બેઠકો ઉપરાંત ડોક્ટર જયશંકર યુએસના ભારતીય કાઉન્સિલ જનરલ્સના પરિષદની અધ્યક્ષતા કરશે, જે ભારતીય પ્રજાજનોને પ્રદાન કરવામાં આવતી સેવાઓને વધારવા અને કાઉન્સિલર સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ મુલાકાત ભારત અને યુએસ સંબંધોના મહત્વને રેખાંકિત કરે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે। આ પ્રવાસ એક મહત્વપૂર્ણ સમય આવી રહ્યો છે કારણ કે બંને દેશો છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી પ્રગતિ પર નિર્માણ કરવા માંગે છે, ખાસ કરીને રક્ષણ, ટેકનોલોજી અને આર્થિક સહકાર જેવા ક્ષેત્રોમાં। આ મુલાકાત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ઊંડા સહકાર અને પરસ્પર સમજણનો માર્ગ મોકળો કરવાની અપેક્ષા છે।